નમસ્કાર દર્શક મિત્રો, કલ્પના કરો કે 37,000 આહેરાણીઓ છે એ આપણા ટ્રેડિશનલ ભાતીગળ છે પહેરવેશ પહેરી અને રાસ રમતી હોય અને અખિલ બ્રહ્માંડના માલિક શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જે આજે મહારાજ છે એમના અધ્યક્ષ હોય, અખિલ ભારતીય આહેરાણી મહારાજ સંગઠન છે એનું આયોજક હોય, અખિલ ભારતના હીરો છે એ સ્વયંસેવક તરીકે ખડે પગે હોય, દ્વારકા નગરી જેવું સાનિધ્ય હોય ને એમાં શું બાકી હોય મિત્રો, મહારાણી રૂક્ષ્મણીજી એમના સાનિધ્યમાં છે સરસ મજાનું આપણે દ્વારકા નગરીમાં મહારાજનું આયોજન થઈ રહ્યું છે અને તમે એના રજવાડી એન્ટ્રી ગેટ, આહિર સમાજની જે ઝાંખી રજૂ કરતા પ્રદર્શન કરતા ટેબલો છે, તેમજ ભરત ગૂંથણ અને આપણા જે આહિરોના પહેરવેશ છે એને રજૂ કરતા 70થી વધારે સ્ટોલ લગાવવામાં આવેલા છે, જે મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણા આહિરોનો છે એ ઐતિહાસિક ક્ષણ જે 5,000 વર્ષ પછી આજે જે આવતીકાલે ઘટવા જઈ રહી છે, તો એનું આહિર સમાજ સાક્ષી બનવાનું છે અને એમાંથી ઘણા બધા સમાજ છે એ પ્રેરણા લેવાના. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા સરસ મજાનું મહિલાઓ દ્વારા છે એ આયોજન કરવામાં આવેલ છે અને એ જોવા માટે તમે અને હું ખૂબ આતુર છીએ. તો એની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, તૈયારીઓ લગભગ આખરી ઓપ ઉપર છે અને મહારસોડું અત્યારે તૈયાર થઈ ગયું છે અને 3 લાખથી પણ વધારે લોકો છે એ આમાં ભાગ લેવાના છે, જે આ ઘટનાના સાક્ષી બનવાના છે, જે ઐતિહાસિક ક્ષણ છે એની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાની છે, એની તૈયારીઓ ચાલી રહી છે. આ મહારાજ જોવા માટે મિત્રો તમે ને હું ખૂબ આતુર છીએ. તો ચાલો જલ્દીથી આપણે દ્વારકા પહોંચી જઈએ અને આ મહારાજની અત્યારે તૈયારી કેવી ચાલી રહી છે અને જે વસ્તુ છે આહિર સમાજની ઝાંખીઓ છે, એન્ટ્રી ગેટ છે અને જે મહારાજનું ગ્રાઉન્ડને છે એ બધું જોવાનું છે. ખૂબ વિશાળ સંખ્યામાં લોકો હાજર રહેવાના છે. તો ચાલો મિત્રો આપણે ફટાફટ જઈએ દ્વારકા અને દ્વારકા પહોંચી અને મારે તમને છે આ બધી વસ્તુઓ બતાવવાની છે. તો બન્યા રહેજો આપણી ચેનલમાં અને વિડીયો અંત સુધી જોજો. આપણે વિડીયોને લાઈક કરજો, સારી એવી મસ્ત કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને જે નવા મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી. તૈયારી થઈ ગઈ છે તૈયાર અને હવે જે મહારાષ્ટ્રની તૈયારીઓ છે એ જોવાની છે અને મારે તમને બતાવવાની છે. તો ચાલો મિત્રો આપણે રામપ્યારી લઈને નીકળી જઈએ દ્વારકા માટે. અને પાછળ છે આપણે બેગ લેલું છે કેમ કે આવતીકાલે જે સ્વયંસેવકો છે એને ટ્રેડિશનલ કપડાં પહેરવાના છે, તો આપણે ટ્રેડિશનલ કપડાં સાથે લઈ લીધા છે અને આપણે હવે દ્વારકા નીકળવાનું છે. દર્શક મિત્રો, દ્વારકાધીશે છે એ 5,000 વર્ષ પહેલાં 16,108 ગોપીઓ સાથે રાસ લીધા હતા. ત્યારબાદ 5,000 વર્ષ બાદ 37,000 આહિરાણીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં છે એ રાસ લેવાના છે, જેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે એ નોંધ લેવાની છે. આહિર સમાજે છે એ એકલોહિયા આહિર એ સૂત્રને પ્રસ્થાપિત કરી એકતાનું સંગઠન અને મહિલાઓ દ્વારા અખિલ ભારતીય આહિરાણી મહારાજ મહિલાઓ દ્વારા આ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે એ વિશ્વને આપ્યું છે. આ મહારાજ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી તેમજ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી અને એથી વધારે કહું તો વિદેશમાંથી છે એ ઘણા બધા આહિરાણીઓ છે એ આમાં ભાગ લેવા માટે આ જે મહારાજ છે એના સાક્ષી બનવા માટે આવવાના છે. તો તમે પણ મિત્રો આવતીકાલે મહારાષ્ટ્રમાં પહોંચી જાજો. અત્યારે છે મહારાષ્ટ્રની તડામાર તૈયારીઓ છે અંતિમ તબક્કે છે એ હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું. તો સંપૂર્ણ વિડીયો જોજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ફાઇનલી છે દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા અને દ્વારકામાં છે આપણે અહીંયા મહારાષ્ટ્રનું જે આયોજન જે જગ્યાએ છે ત્યાં આપણે પહોંચવાનું છે. પણ એ પહેલાં છે તમને હું ડાયરેક્શન આપી દઉં કે કઈ જગ્યાએથી
તમારે મહારાષ્ટ્રનું જે આયોજન છે સ્થળ ઉપર પહોંચવાનું છે. તો દ્વારકા તમે છે એ હાઈવે ઉપર સીધે સીધા આવેલા આવશો એટલે ઇસ્કોન કરીને ગેટ છે, ઇસ્કોન ગેટ એવું નામ છે. તો ઇસ્કોન ગેટ છે ત્યાંથી જમણી બાજુએ છે આહિરાણી મહારાજ છે એવો બોર્ડ મારેલો છે, ત્યાંથી છે પ્રવેશવાનું છે. તો તમને પહેલા ઇસ્કોન ગેટ છે એ બતાવું છું. જો મિત્રો સામે દેખાય છે ને ઇસ્કોન ગેટ છે, આ ઇસ્કોન ગેટ છે. અને આ છે એ તમે જે હાઈવે ઉપરથી આવો છો ત્યાંનો રસ્તો છે. અને અહીંયા આહિરાણી મહારાજ આહિર સમાજ એવું બોર્ડ મારેલું છે. તો અહીંથી છે એ બધાએ પ્રવેશ કરવાનો છે. તો બધા જ મિત્રો ધ્યાન રાખજો કે ડાબી બાજુએ છે ઇસ્કોન ગેટ એવા સ્થળનું નામ હશે, ત્યાંથી તમારે જમણી બાજુ વળાંક લેવાનો છે. અત્યારથી જ મિત્રો છે એ દ્વારકામાં ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ છે. અને આ ગેટ છે અહીંથી 2-3 કિલોમીટર છે અંદર જવાનું છે. અને ત્યાં છે એ આ બધું મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો નીકળીએ ફટાફટ અને આપણે મહારાષ્ટ્રનો જે તૈયારીનો વિડીયો છે એ બનાવવાનો છે. તો જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજ્જુ ટ્રેકર. તો દર્શક મિત્રો આપણે મહારાષ્ટ્રનું જે આયોજન સ્થળ છે અહીંયા પહોંચી ગયા છે. અને પાછળ તમને દેખાય છે કે કેવો મસ્ત રજવાડી આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. અને આજે તારીખ છે 23 એટલે અને બપોરના 3-4 વાગી ગયા છે એટલે ઘણા બધા લોકો છે એ બધા પહોંચી ગયા છે. તો ટ્રાફિક બહુ છે. જો તમને રજવાડી ગેટ છે બતાવું છું. તો મિત્રો આ છે સરસ મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે. અને અત્યારે બધા ફોટોગ્રાફી ચાલુ છે. આજે તો થોડી ટ્રાફિક ઓછી છે, આવતીકાલે છે ટ્રાફિક વધી જશે. હવે મેઇન ગેટ છે અહીંયાથી અંદર પ્રવેશી ગયા છે. અને અહીંયા ઘણા બધા છે એ આપણા આહિર સમાજના ઘણા બધા જે આગેવાનો છે એમના ફોટોસ લગાવેલા છે. અને એક લોહી આહિરના સિમ્બોલ્સ લગાવેલા છે, જે સૂત્ર આજે સાર્થક કરી દીધું છે ભાઈઓએ. અહીંયા મિત્રો છે ઠંડી છાશનું વિતરણ ચાલુ છે. અહીંયા ઠંડી છાશનું વિતરણ ચાલુ છે અત્યારે. દર્શક મિત્રો અહીંયા છે એ ગામડાની જીવનશૈલીને રજૂ કરતા છે એ ઘણા બધા પોસ્ટર્સ લગાવેલા છે. અહીંયા જો તમે જોઈ શકો છો આપા દેવાયત બોદરની છે એ પ્રતિકૃતિ છે અહીંયા રજૂ કરવામાં આવી છે. અહીંયા આપણે ગામડાની જીવનશૈલીને રજૂ કરતું ચિત્ર અને ગાડાની સરસ મજાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. આવી રીતના ગાડાના અને કૃષ્ણના જે આપણા ગામડાના છે અને આહિર ભાતીગળ સંસ્કૃતિ છે ના જો આ ચૂલાના અને દેશી રોટલાના અને ભરતકામ છે એમના ચિત્રો છે અહીંયા લગાવેલા છે. જો મિત્રો કેટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે. ચિત્રો ઓલી બાજુ રજૂ કરવામાં આવ્યા છે. અને અહીંયા જે ઉત્કૃષ્ટ કલાકૃતિઓ છે એ અહીંયા રજૂ કરવામાં આવી છે. જે આપણું ગામડાનું ઘર હોય એવી રીતે અહીંયા મોરને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે. જો અહીંયા આહિરનો નેસ બનાવવામાં આવ્યો છે. અને આહિર માટે ગાયો છે એનું પાલન પોષણ છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે, જે આપણા કૃષ્ણ ભગવાન છે એમના સમયથી જ. એટલે અહીંયા છાશ વલણું ને એવું બધું રજૂ કરવામાં આવ્યું છે. અને આવા ટેબલો તૈયાર કર્યા છે જેથી આપણે આહિર સમાજની સંસ્કૃતિ છે એની ઝાંખી. મિત્રો આપણે આ જે રસ્તો છે એમાં જ આ રીતનું સરસ મજાનું આયોજન કર્યું છે જેથી છે એ દરેક લોકો આ વસ્તુ જોઈ શકે. જો અહીંયા છે મિત્રો એ કૃષ્ણની સરસ મજાની પ્રતિમા છે મૂકવામાં આવી છે. અને ટ્રેડિશનલ પહેરવેશમાં છે એ આહિર ભાઈઓ ફોટોસ પડાવવા માટે આવી ગયા છે. અને અત્યારે ઘણા બધા લોકો ફોટો પડાવે છે એટલે સરખું દેખાશે નહીં, કેમ કે અત્યારે ભીડ પણ બહુ
જો મિત્રો આ બધા કૃષ્ણ રાધે કૃષ્ણના છે ટેબલો તૈયાર કર્યા છે અને અહીંયા છે એ સરસ મજાનું રાઉન્ડ ફરતું ટેબલો છે અહીં રાખવામાં આવ્યું છે. સામે દર્શક મિત્રો છે એ વ્યવસ્થાપન માટેની એરિયા બનાવવામાં આવ્યો છે કે જ્યાં બધી વ્યવસ્થા મેનેજમેન્ટ માટે કોન્ટેક કરી શકાય. તો મિત્રો હવે આપણે ઘણા સમયથી રાહ જોતા હતા કે ભરત ગૂંથણ છે અને પરંપરાગત આહિર પહેરવેશ છે એના જે સ્ટોલ લગાવવામાં આવ્યા છે તેમાં શું શું જોવા જેવું છે તો એ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા જે જૂનવાણી જે પિત્તળના અને વાસણો છે તાંબાના એ બધા અહીંયા રાખવામાં આવ્યા છે ને કરઘંટી જે કંટોળો કે જૂનવાણી એ પણ અહીંયા છે. છાસ વલોણું છે અને ભરત કામ છે એ બધા અહીંયા રાખવામાં આવ્યા છે. અહીંયા દર્શક મિત્રો છે અક્ષર ગીર ગૌશાળા જામનગર છે તેમના દ્વારા જે ગાય આધારિત પેદાશો છે એમાંથી બનતી વસ્તુઓ છે અહીંયા રાખવામાં આવી છે અને આ એમનો સ્ટોલ છે. આ બધી ધૂપબત્તી છે ને આ ગણેશજીની મૂર્તિઓ છે એ ગાયના ગોબરમાંથી અને એમાંથી બધી બનાવતી વસ્તુઓ છે. આનો શું છે? ગૌમૂત્રમાંથી બનાવતી વસ્તુઓ છે. આ ઘડિયાળ છે એ પણ છે એમાંથી તૈયાર કરવામાં આવે છે. મિત્રો અહીંયા છે 70 થી વધારે સ્ટોલ છે તો બધા સ્ટોલ લેવા શક્ય નથી અને અત્યારે લોકોની ભીડ પણ ઘણી બધી થઈ ગઈ છે જોવા માટે. તો જેટલા પણ આપણે સારા એવા સ્ટોલ લાગશે એ બધા લેશું, બાકી બધા સ્ટોલ આપણાથી કવર થઈ શકે તેમ નથી. તો તમે પણ આવજો અને આ બધા સ્ટોલની મુલાકાત લેજો ને ઘણું બધું છે એ જોવા જેવું અને જાણવા જેવી વસ્તુઓ છે અને ઘણી બધી ખરીદવા જેવી પણ વસ્તુઓ છે. અહીંયા મિત્રો છે એ કચ્છી વર્કવાળા છે એ આહિર આભૂષણો છે એ બધા અહીંયા રાખવામાં આવ્યા છે અને આવી રીતે શાલ કે ચાદરો છે એ પણ અહીંયા વર્કવાળી છે એ અહીંયા રાખવામાં આવી છે. આ એમના માટેનો સ્ટોલ છે અને ભરેલા જો આ બધા વસ્ત્રો છે એ રાખવામાં આવ્યા છે. તો મિત્રો છે અહીંયા ઘણા બધા જ્વેલરીના પણ સ્ટોલ આવેલા છે. જે જ્વેલરીની ઘણી બધી વેરાયટીઓ છે અહીંયા રાખવામાં આવી છે. જો મિત્રો અહીંયા છે એ ઘણા બધા તૈયાર સાફા છે જે મતલબ હાથ વણાટથી બનાવેલા હોય છે અને ભરત વર્ક કરેલા હોય છે એવા સાફા છે. અને અહીંયા કંકુ માટેની થાળીઓ છે તૈયાર એ પણ છે. મિત્રો જો આ હાથ વણાટથી બનાવેલા ગોદડા કે આપણે દેશી ભાષામાં કહીએ તો ધડકા છે જેની પ્રાઇસ 2000 રૂપિયા છે. પણ તમે એક વખત વર્ક જો મિત્રો, સરસ મજાના હાથ વણાટના બનાવેલા છે. આ ઘણા બધા ડિઝાઇનો છે અહીંયા રાખવામાં આવી છે. તો મિત્રો અત્યારે ધજાનો કાર્યક્રમનો સમય થઈ ગયો છે. મહારાષ્ટ્ર સંગઠન છે એના દ્વારા છે એ ધજાનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્વારકાધીશની ધજા ચડાવવા માટે અત્યારે આ લોકો જાય છે. ધજાનો સમય છે 5 વાગ્યાનો છે એટલે અત્યારે 3 વાગી ગયા છે એટલે નીકળી જાય છે.
તો દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છે જે મેદાનમાં જ્યાં સાંજે માયાભાઈ આહિર અને બીજા ઘણા પ્રોગ્રામ છે એ અહીંયા રાખવામાં આવ્યા છે. અને એનો જે એરિયા છે એ અલગ બનાવવામાં આવ્યો છે. ઘણા બધા જો સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે અને પાછળ છે મોટું સ્ટેજ છે. આપણે એ બાજુ જવાનું છે. તો તૈયારીઓ જોરદાર છે ભાઈ. હવે અંતિમ તબક્કે છે. લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ છે. ને બાજુમાં છે જમણી બાજુ એ જમણવાર માટેનું સ્થળ છે અને અહીંયા છે એ પ્રોગ્રામ માટેનું સ્થળ છે જ્યાં વિવિધ કાર્યક્રમો છે એ સાંજે થવાના છે. અહીંયા છે એ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પુરુષો માટે આ બાજુ ચા પાણીની વ્યવસ્થા છે અને મહિલાઓ માટે આ બાજુ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા સ્વયંસેવકો છે એ ચા પાણીનું કામકાજ કરી રહ્યા છે. આ ચા પાણી વિભાગ અલગથી બનાવવામાં આવ્યો છે જેથી કોઈને અગવડતા ન થાય. અને ઘણા બધા લોકો છે જો અહીંયા ચા પાણી પી રહ્યા છે. દર્શક મિત્રો, આજના અને કાલના કાર્યક્રમની રૂપરેખા છે એ અહીં આયોજકમાંથી એક નરેશભાઈ છે જે સારું એવું એમનું સ્પીચ આપવાની ટેકનિક છે. તો એ છે આપણે આજના અને કાલના કાર્યક્રમની છે એ રૂપરેખા આપણે જણાવશે. જય દ્વારકાધીશ. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન આયોજિત અને સમગ્ર ગુજરાત આહિર સમાજ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો એવો દિવ્ય મહારાસ આજે દ્વારકાના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આજરોજ તારીખ 23ના દિવસે સવારે 12:39 વિજય મુહૂર્તે ભગવાન રાજાધિરાજનું અધ્યક્ષ સ્થાને સ્થાપન કરી અને સમગ્ર કાર્યની શરૂઆત કરવામાં આવી છે. અને સાથે સાથે જે માસ વિમન એમ્પાવરમેન્ટનો એક પ્રોગ્રામ એટલે કે સામૂહિક સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપેનો એક પ્રોગ્રામ વિમેન્સ બિઝનેસ એક્સપો જે છે એનું પણ પ્રદર્શન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને અત્યારે 5 વાગ્યે ભગવાન દ્વારિકાધીશના જગત મંદિર ઉપર સમગ્ર આહિર સમાજની નૂતન ધ્વજા આરોહિત કરવા માટે સમગ્ર આહિર સમાજ ત્યાં પધારી ચૂક્યો છે. અત્યારે ભગવાન દ્વારિકાધીશની ધ્વજાજીનું પૂજન અહીંયા મહારાજ પ્રાંગણમાં થયું હતું અને અત્યારે ભગવાન દ્વારિકાધીશની ધજા જગત મંદિરની ઉપર લહેરાવવા માટે થઈ અને ત્યાં પહોંચી રહી છે. આ છે મુખ્ય સ્ટેજ છે અને મુખ્ય સ્ટેજની બાજુમાં છે અત્યારે જો બધું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને સાંજના કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને મુખ્ય સ્ટેજ છે બહુ ભવ્ય ગોઠવવામાં આવ્યું છે અને મુખ્ય સ્ટેજની આજુબાજુમાં છે એ ઘણી બધી જગ્યાએ છે એલઈડી સ્ક્રીનો છે અહીંયા લગાવવામાં આવી છે જેથી છે એ જોવાવાળા છે એ બધા પાછળ બેઠા હોય તો પણ તેમને અગવડતા ન થાય. અને અહીંયા જો આપણે વિડીયોગ્રાફી માટેનો મુખ્ય સ્તંભ લગાવવામાં આવ્યો છે. ભાઈ અહીંયા ગાજલા આવી ગયા છે લોટવા માટેના. ને આ બાજુ છે એ સાઉન્ડ્સ ને બધું લગાવવામાં આવે છે. આ એલઈડી સ્ક્રીનો બધી અહીંયા પાછળના ભાગે લગાવે છે. એલઈડી લાઇટો પણ અહીંયા લગાવે. તો મિત્રો, અહીંયા છે એ જે ગેસ્ટ લોકો આવે છે એમને બેસવા માટે અહીંયા વ્યવસ્થા કરી છે. એટલે સાંજે પ્રોગ્રામ છે શરૂ થશે ત્યારે અહીંયા આ બધું જગ્યાઓ છે એ ગેસ્ટથી ભરેલી છે. અને અહીંયા પાછળ છે જે તમને સ્ટોલની લાઈન દેખાય છે, જો અહીંથી અહીંયા સુધી છે સ્ટોલની લાઈન છે. 70થી વધારે છે સ્ટોલ રાખવામાં આવ્યા છે પ્રદર્શન માટેના. અને અહીંયા જે ગેસ્ટ માટેની જગ્યા છે અને ઉપર એલઈડી ને બધું લગાવી દીધું છે. આ બાજુ સ્ટેજ છે અને અહીંયા મેનેજમેન્ટ માટે લોકોની બેસવાની વ્યવસ્થા કરી છે. ને ઓલી બાજુ સાઉન્ડ રિલેટેડ બધું જગ્યા મૂકવામાં આવી છે. દર્શક મિત્રો, ફાઇનલી એ સ્થળ ઉપર પહોંચી ગયા છે જ્યાં સ્થળ જે 37,000 આહિરાણીઓ મહારાસ લેવાની છે એ સ્થળ જે આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સાક્ષી બનવાનું છે એ સ્થળે પહોંચી ગયા છે. અને એ ગ્રાઉન્ડ અને સ્થળ તમને બતાવું મિત્રો. આ સ્થળ છે કે જ્યાં મહારાસ છે એ યોજાવાનો છે અને આ છે મહારાસનું ગ્રાઉન્ડ છે જ્યાં રાસનો કાર્યક્રમ યોજાશે. અને આ બધી જગ્યા એ છે કે જ્યાં જોવાવાળા લોકો છે એ બધાય બેસવાના છે. અહીંયા છે એ ગેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગેસ્ટ લોકો છે એ અહીંયા ઉપરથી નિહાળી શકે. અને ચારે બાજુ જો તમે આ ગ્રાઉન્ડ છે એમાં સાઉન્ડ્સ અને એલઈડી લાઇટો લગાવેલી છે અને એલઈડી સ્ક્રીનો લગાવેલી છે. અને આપણો ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે એ પણ અહીંયા લગાવેલો છે. અને સામે તમને દેખાય છે રૂકમણીજીનું મંદિર છે અને રૂકમણીજીના મંદિરના સાનિધ્યમાં છે એ બધું અહીંયા કાર્યક્રમ યોજાવાનો છે. અને અહીંયા છે એ બેસવા માટેની બધી વ્યવસ્થાઓ જો ખુરશીઓને બધું રાખવામાં આવ્યું છે. વહેલી સવારે છે એ બધું ગોઠવાઈ જશે. અને અત્યારે લોકો છે એ આ ગ્રાઉન્ડ જોવા માટે આવી રહ્યા છે. ખૂબ પબ્લિક છે અત્યારે અને ગ્રાઉન્ડ છે ખૂબ વિશાળ છે, તમે જોઈ શકો છો.
તો મિત્રો આ જે ગેટ છે અહીંથી છે એ રાસવાડી છોકરીઓ છે, મહિલાઓ છે, જે આહેરાણીઓ છે એમને અહીંથી પ્રવેશ આપવામાં આવશે અને જેઓ પાસે પાસે છે એ લોકોને જ અહીંથી પ્રવેશ આપવામાં આવશે. અને પાછળ છે અહીંયા રાસરમા છે અને અહીંયા છે એ ગેસ્ટ માટે બધી બેસવાની વ્યવસ્થા છે. અને આ રસ્તો છે જે રસોડું છે, જમણવાર છે અને પ્રોગ્રામ છે એ સ્થળ છે ત્યાંથી આવવાનો રસ્તો છે. અને આ લગભગ 1 કિલોમીટર જેવો રસ્તો કાપી અને પાછળ છે આ ગ્રાઉન્ડ આવેલું છે. મહારાષ્ટ્રમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદ માટે મહારાષ્ટ્રની તૈયાર થઈ છે. આજે 23 તારીખે 5 વાગ્યા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે જે મહાપ્રસાદ તૈયાર થાય છે તો તમને જે મહારાષ્ટ્ર તે બતાવું છું. हेलो મિત્રો લાઈક કરો, हाँ, तो कौन से સબસ્ક્રાઇબ કરો, ગુજુ ટ્રેકર.